નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હવે તમારી બોર્ડ પરીક્ષાને બહુ જ ઓછો સમય બાકી છે. તમારા સમાજશાસ્ત્ર વિષયના પેપરને બહુ જ ઓછા કલાકો બાકી છે. એવા સમયમાં હું તમારા માટે સ્પેશિયલ 2 મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન એક જ વિડીયોમાં આપવાનો છું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે, તમારે આ વિડીયોને ધ્યાનપૂર્વક જોવાનો છે. ત્યારબાદ તમે પેપર લખવા જશો એટલે તમને એવું જ લાગવાનું છે કે આ બધા પ્રશ્નો તો હું વાંચીને જ આવ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે દરેકને આ વિડીયોને ખાસ અંત સુધી જોવાનો છે. બંને પેપર મોસ્ટ આઈએમપી પેપર છે, તો બંને પેપરને સારી રીતે વાંચવાના છે. બંને પેપરને સારી રીતે સમજવાની કોશિશ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, મેં આ વિડીયોમાં તમને સારી રીતે પેપર સમજાવવાની કોશિશ કરી છે, તો આઈ હોપ તમે સારી રીતે સમજી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે, માત્ર ને માત્ર એક સારી જગ્યાએ બેસીને આ સંપૂર્ણ વિડીયોને અંત સુધી જોવાનો છે. હું તમને સારી રીતે સમજાવવાની કોશિશ કરીશ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ જોઈએ વિભાગીય, જેમાં તમને 20 ગુણના વિકલ્પો જોવા મળે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારા માટે વિકલ્પો ખૂબ જ અગત્યના હોય છે, કારણ કે તમે વિકલ્પોમાંથી બેઠા 20 ગુણ મેળવી શકો છો. બાકીના વિભાગમાં તમારા થોડા ઘણા ગુણ કપાવવાનો ચાન્સ રહે છે, પરંતુ તમને જો સારી રીતે વિકલ્પો પાકા કરો તો તમે વિકલ્પોમાં પૂરેપૂરા ગુણ મેળવી શકો છો. અહીં વિદ્યાર્થી મિત્રો, હું તમારા માટે મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન લઈને આવ્યો છું. તો આમાંથી ઘણા ખરા પ્રશ્નો તમારા બોર્ડ પેપરમાં આવી શકે છે. તો જો તમે પરીક્ષા આપવા જાઓ તેની પહેલાં એકવાર આ પેપરને વિડીયો અંત સુધી જરૂરથી જવું. હું તમને જવાબ સહિત સંપૂર્ણ પેપર સોલ્યુશન સમજાવવાનો છું. અને વિદ્યાર્થી મિત્રો, જો તમારે સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પણ આપી દઈશ. તો વાત કરીએ પ્રશ્ન નંબર 1 કે ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? તો કે કયો ધર્મ? તો કે હિન્દુ ધર્મ. બીજો પ્રશ્ન છે કે ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો સૌથી ઓછી વસ્તી કયું રાજ્ય ધરાવે છે? તો કે ઉત્તરાખંડ. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે? તો કે ભારતની જે સંસ્કૃતિ છે તેનો દ્રષ્ટિકોણ કેવો છે? તો કે વૈશ્વિક દ્રષ્ટિકોણ છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 કે લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે? તો કે લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે? તો કે મૌખિક. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ તે પહેલાં ખાસ જણાવી દઉં કે આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમને ધોરણ 12ના દરેક વિષયના મોસ્ટ આઈએમપી 5 પેપર સોલ્યુશન મળવાના છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયના આપણે દરેક પ્રકારના આઈએમપી પ્રશ્નોના વિડીયો પણ લાવશું. વિકલ્પો માટે પણ એક આઈએમપી સ્પેશિયલ વિડીયો લાવશું, જેમાંથી તમને વિકલ્પોમાંથી એક પણ ગુણ કપાવવા નહીં દઉં, કારણ કે 20 ગુણ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી રાખજો. ભારતની આદિમ જાતિમાં વસ્તીનું વર્ગીકરણ કોણે આપ્યું છે? તો કોણે આપ્યું છે? વિદ્યાર્થી મિત્રો, જવાબ આવતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણ. પ્રશ્ન 6 છે કે ટોટેમ બાદશાહમાં જોવા મળે છે? ટોટેમ બાદશાહમાં જોવા મળે તો કે અનુસૂચિત જનજાતિમાં. સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે? તો દરેક વિદ્યાર્થીને પ્રશ્નનો જવાબ આવડે આનો તમારે જવાબ કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. પ્રશ્ન 8 છે કે ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે? ચિરંજીવી યોજના કેવા પ્રકારની યોજના છે? તો કે આરોગ્ય અને પરિવાર કલ્યાણલક્ષી યોજના છે. પછી છે પ્રશ્ન 9 કે સામાજિક પરિવર્તન એટલે શું? તો કે સામાજિક પરિવર્તન કોને કહેવામાં આવે? તો કે રચનાતંત્રમાં થતા ફેરફારને સામાજિક પરિવર્તન કહેવામાં આવે છે. સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસાઓ છે? તો સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસા? તો કે 3. ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે આપવામાં આવે છે? તો ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ દાદા સાહેબ ફાળકેના નામે આપવામાં આવે છે. ડિજિટલ કોમ્પ્યુટરની શોધ ક્યારે થઈ? તો ડિજિટલ કોમ્પ્યુટરની શોધ ક્યારે થઈ? તો કે 1946માં. બ્રહ્મા સમાજની સ્થાપના કોણે કરી હતી? ખાસ વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, તો જરૂરથી તમને જવાબ આવડવો જોઈએ. રાજા રામમોહન રાય. પ્રશ્ન 14 ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોણે ચલાવ્યું હતું? ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોણે ચલાવ્યું? તો કે કવિ નર્મદે. આગળ વધીએ, પંચાયતનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો કે પંચાયતનો જે કાર્યકાળનો સમય હોય એ કેટલા વર્ષનો હોય? તો કે 5 વર્ષનો. પછી પ્રશ્ન 6 કે પંચાયતી રાજ એટલે શું? પંચાયતી રાજ કોને કહેવાય? તો ત્યારે તમારે તેનો જવાબ લખી શકો કે સત્તાનું જે વિકેન્દ્રીકરણ કરવામાં આવે તેને પંચાયતી રાજ કહેવામાં આવે છે. એટલે કે સત્તા એક જ વ્યક્તિને નહીં, પરંતુ અલગ અલગ વ્યક્તિને અલગ અલગ કાર્ય સોંપવામાં આવે ત્યારે તેને સત્તાનું વિકેન્દ્રીકરણ અથવા તો પંચાયતી રાજ કહી શકાય. ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ હતા? તો ધોરણ ભંગની વર્તનની વ્યાખ્યા કોણે આપી? તો કે હાર્ટન અને હન્ટે. બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે કયું? તો કે બાળ અપરાધીને ક્યાં સુરક્ષિત રાખી શકાય? તો શું છે? તો કે રિમાન્ડ હોમ. ત્યાં બાળ અપરાધીને સુરક્ષિત રાખી અને તેને તાલીમ આપવામાં આવતી હોય છે. બોમ્બે પ્રોહિબિશન એક્ટ ક્યારે કઢવાયો? તો બોમ્બે પ્રોહિબિશન એક્ટ ક્યારે કઢાયો? તો કે ઈસવીસન 1949માં. એડ્સની સમસ્યા ભારતમાં વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો કે ભારત
દેશો એડ્સની સમસ્યામાં કયું સ્થાન ધરાવે છે? તો કે ત્રીજું સ્થાન ભારત ધરાવે છે. પ્રથમ સ્થાને કયો દેશ આવે છે? એ તમને જવાબ આવતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવવું. હવે જોઈએ વિભાગ બી. તો વિભાગ બીમાં વિદ્યાર્થી મિત્રો તમને વિભાગ બી ટોટલ 10 ગુણનો જોવા મળશે. દરેક પ્રશ્નનો એક ગુણ તમને આપવામાં આવશે, જેમાં તમારે એક વાક્યમાં પ્રશ્નના જવાબ પણ લખવાના છે. હવે તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 21 છે કે લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે? તો કે લોક સંસ્કૃતિના અંગો કયા કયા? તો કે લોકજીવન, લોકકલા અને કસબ એ લોક સંસ્કૃતિના અંગો છે. આગળ જોઈએ ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? તો સૌથી વધુ લિંગ પ્રમાણ ક્યાં છે? તો કે સૌથી વધુ લિંગ પ્રમાણ કેરળમાં છે. અને કેટલું? તો કે 1084. આ તમારે યાદ રાખવાનું છે, પરંતુ આ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 23 કે પછાતપણાનો અર્થ આપો. તો કે પછાતપણું કોને કહેવામાં આવે? તો કે પછાતપણામાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગોનો સમાવેશ થાય છે. સેવાનું પૂરું નામ આપો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો છે. સેવા એનું શું પૂરું નામ છે? તો કે સેવાનું પૂરું નામ છે સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન. તો તમે આ રીતે તેનો જવાબ લખીને 1 ગુણ મેળવી શકો છો. પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ ક્યાંથી થયો? તો પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ ક્યાંથી થયો? તો કે યુરોપિયન પ્રજાના સંપર્કથી થયો હતો. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પછી આગળ છે પીટીઆઈનું પૂરું નામ જણાવો. પીટીઆઈનું પૂરું નામ શું છે? જો જવાબ આવતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. શું નામ છે પીટીઆઈનું? તો કે પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. વિરોધાત્મક સામાજિક આંદોલન એટલે શું? તો કે વિરોધાત્મક સામાજિક આંદોલન કોને કહેવામાં આવે? તો કે જ્યારે સમાજમાં પરંપરાગત વ્યવસ્થાને દૂર કરી કોઈ નવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવામાં આવે અને એ લોકોને પસંદ ના પડે અને જે આંદોલન થાય તેને વિરોધાત્મક સામાજિક આંદોલન કહેવામાં આવે છે. તો કે વિરોધાત્મક સામાજિક આંદોલન કોને કહેવામાં આવે? તો કે જ્યારે સમાજ દ્વારા જે નિયમો હોય તેને બદલી અને કોઈ નવા નિયમો લાગુ કરવામાં આવે ત્યારે એ લોકોને પસંદ ના આવે તો તેને જ્યારે તે આંદોલન થાય તેને શું કહેવામાં આવે? તો કે વિરોધાત્મક સામાજિક આંદોલન. આગળ વધીએ પ્રશ્ન નંબર 28 તો કે તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બને છે? તો કે તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બને? તો કે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખની ચૂંટણી કરવામાં આવતી હોય છે. બહુમતીથી ચૂંટાયેલા સભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ બની શકે છે. પોસ્ટલ શાળાની સૌપ્રથમ સ્થાપના ક્યાં થઈ? તો કે 1902માં. અને ક્યાં? તો કે ઇંગ્લેન્ડના બોસ્ટલ નામના શહેરમાં થઈ હતી, એટલે એનું નામ જ બોસ્ટલ શાળા પડ્યું. પછી છે વિદ્યાર્થી મિત્રો 30મો પ્રશ્ન કે સામાજિક સમસ્યા ક્યારે ઉદ્ભવે છે? તો કે સામાજિક સમસ્યા ક્યારે ઉદ્ભવે? તો કે સમાજના સભ્યો જ્યારે તેમની પાસે રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધ પ્રકારનું વર્તન કરે છે ત્યારે તેને સામાજિક સમસ્યાઓ ઉદ્ભવે તેવું આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બીમાં ટોટલ 10 પ્રશ્નો જોઈએ જે તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ હતા. તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી. વિભાગ સીમાં તમને જણાવી દઉં કે વિભાગ સી તમને ટોટલ 20 ગુણનું જોવા મળશે, જેમાં તમને દરેક પ્રશ્નના કેટલા ગુણ આપવામાં આવશે? તો કે 2 ગુણ. દરેક પ્રશ્નના 2 ગુણ આપવામાં આવશે અને તમારે આ પ્રશ્નો ટૂંકમાં તમારે જવાબ લખવાના રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો તે પણ જોઈએ. ટોટલ તમારે વિભાગ સીમાં 10 પ્રશ્નોના સાચા જવાબ લખવાના હશે. અહીં વિદ્યાર્થી મિત્રો તમને ટોટલ 14 જેટલા પ્રશ્નો આપવામાં આવશે, પરંતુ તમે કોઈ પણ 10 સાચા પ્રશ્નોના જવાબ લખી શકો છો. તો તેમાં પ્રશ્ન નંબર 31 છે કે ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે? તો ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે? તો તેમાં તમે લખી શકો કે કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ, અલગતાવાદ વગેરે આ સમસ્યાઓ છે તે ભારતના વિકાસમાં અવરોધક ગણી શકાય છે. પછી છે 32મો પ્રશ્ન કે લોક સંસ્કૃતિના ઉદાહરણો દર્શાવો. તો કે લોકોની રીત રસમો, વહેમો, માન્યતાઓ, પ્રચલિત લોકગીત, લોકકથાઓ, આલરડા, મરસિયા, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો, વસ્ત્રાલંકારો, રમતો, ઘરવખરીની ચીજવસ્તુઓ, દેવદેવીઓ, રમકડા, હથિયારો વગેરે લોક સંસ્કૃતિના ઉદાહરણો છે. પછી છે 33મો પ્રશ્ન કે આદિમ જાતિઓમાં યુવા ગ્રહો કયા કાર્ય કરે છે? તો કે આદિમ જાતિઓમાં યુવા ગ્રહો કયા કાર્ય કરે છે? તો કે આદિમ જાતિઓમાં યુવા સંગઠનો યુવા ગ્રહો તરીકે ઓળખાય છે. તો તેમાં આદિમ જાતિઓમાં સંયુક્ત અને વિભક્ત યુવા ગ્રહો અસ્તિત્વ ધરાવે છે. કયા કયા? તો સંયુક્ત અને વિભક્ત. ખાસ ઇમ્પોર્ટન્ટ તમારે યાદ રાખવાનું છે. યુવા ગ્રહો દ્વારા કયા કાર્યો કરવામાં આવે? તો આદિમ જાતિના અપરિણિત યુવક અને યુવતીઓનું સામાજિકીકરણ કરવામાં આવે છે તથા તેઓનું સંસ્કૃતિનું
સાતીકરણ કરવામાં આવે છે। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 34 કે ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ કઈ રીતે સમજાવ્યું હતું? તો કે ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ કઈ રીતે સમજાવ્યું? તો કે ગાંધીજી કહે છે કે ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ સમજાવતા કહ્યું કે જો આપણે ભારત દેશનો વિકાસ કરવો હોય તો સૌથી પહેલાં આપણે ભારતીય નારીનો વિકાસ કરવો પડશે, કારણ કે મહિલા વડે જ કુટુંબ બને છે અને કુટુંબ વડે સમાજ અને સમાજ વડે જ રાષ્ટ્ર બને છે। મહિલા એ સમાજનું પાયાનું એકમ છે। તો કે જ્યારે જો આપણે આ ભારત દેશનો વિકાસ કરવો હોય, જો આપણે આ રાષ્ટ્રને મજબૂત બનાવવું હોય, રાષ્ટ્રનો વિકાસ કરવો હોય તો સૌપ્રથમ મહિલાનો વિકાસ હોવો જરૂરી છે। તો કે શું? તો કે મહિલા વડે કુટુંબ બને છે અને કુટુંબ વડે સમાજ અને સમાજ વડે રાષ્ટ્ર બને છે, એટલા માટે મહિલા એ સમાજનું પાયાનું એકમ ગણી શકાય છે। આગળ છે પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા કયા છે? તો જ્ઞાતિને પ્રભાવી માનવા માટે ડૉક્ટર M શ્રીનિવાસે નીચેના કેટલાક માપદંડોની રજૂઆત કરી છે। કયા કયા? તો કે સ્થાનિક વિસ્તારની નોંધપાત્ર જમીન માલિકી એ જ્ઞાતિ પાસે હોવી આવશ્યક છે। શું હોવું જોઈએ? તો કે સ્થાનિક વિસ્તારની નોંધપાત્ર જમીન માલિકી એ જ્ઞાતિ પાસે હોવી જરૂરી છે। સંખ્યાની દ્રષ્ટિએ વિસ્તારમાં નોંધપાત્ર વસ્તી પણ હોવી જરૂરી છે। ઉચ્ચ પારંપરિક દરજ્જાઓ ઉપરાંત શિક્ષણનું પ્રમાણ, વહીવટી તંત્રમાં નોકરીઓ, આવકના શહેરી સ્ત્રોત વગેરે પણ કેટલીક જ્ઞાતિઓને ગ્રામ વિસ્તારના સત્તા અને પ્રતિષ્ઠા આપી પ્રભાવી જ્ઞાતિ બનાવે છે। ઉપર દર્શાવેલા માપદંડોના આધારે ગુજરાતમાં સ્થાનિક રીતે કેટલાક વિસ્તારોમાં ક્ષત્રિય અને પાટીદારો પ્રભાવી જ્ઞાતિનો દરજ્જો ધરાવે છે। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 36 છે કે સમૂહ સંચાર કોને કહેવામાં આવે છે? સમૂહ સંચારનો અર્થ શું? એવું પણ પૂછવામાં આવી શકે છે। તો તેમાં તમે લખી શકો છો કે સમૂહ સંચાર માધ્યમો વિશાળ અને જટિલ માનવ સમુદાયોને વિવિધ ટેકનોલોજીની મદદથી ઝડપી સંદેશાઓ પહોંચાડવાનું કાર્ય કરે છે, જેમાં વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, કમ્પ્યુટર, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરેનો સમાવેશ થતો હોય છે। તો કે સમૂહ સંચાર કોને કહેવામાં આવે? તો કે સમૂહ સંચાર માધ્યમો વિશાળ અને જટિલ જે માનવ સમુદાયોને વિવિધ ટેકનોલોજીની મદદથી સંદેશો પહોંચાડવાનું કાર્ય કરે છે। તો કે ઝડપી સંદેશો આપણે અત્યારના સમયમાં ઝડપી સંદેશો મળી જતો હોય છે। તમને ખબર હશે કે અત્યારના સમયમાં કોઈ પણ ઘટના બને તો દરેક લોકોને અત્યારે ઝડપી ખબર પડે છે, જ્યારે પહેલાંના સમયમાં એવું ન હતું। પહેલાંના સમયમાં સગા સંબંધીઓમાં પણ કંઈ થઈ જાય તો એ ઘણા દિવસ પછી ખબર પડતી હતી, પરંતુ અત્યારે તો બીજા કોઈ દેશમાં કંઈ પણ થઈ જાય તો પણ લોકોને એ જ દિવસે અને થોડાક જ સમયમાં ખબર પડી જતી હોય છે। તો અત્યારે શેના કારણે? તો કે ટેલિવિઝન, ફોન, અત્યારે મહત્વ તો એ છે કે મોબાઈલ અને ઇન્ટરનેટના દ્વારા આ દરેક સમૂહ સંચારના માધ્યમ છે, તેના દ્વારા આપણને જલ્દી કોઈ પણ સંદેશો પહોંચી જતો હોય છે। બ્રૂમ અને સેલ્જનિકે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા જણાવો। તો કઈ વ્યાખ્યા આપી છે? તો કે લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત અને લાંબા સમય સુધી ચાલે એવું હોય છે, ત્યારે તેવા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહેવામાં આવે છે। આગળ જોઈએ પંચાયતી રાજની વ્યાખ્યા આપો। તો પંચાયતી રાજની વ્યાખ્યા શું છે? તો કે વિદ્યાસાગર શર્માએ પંચાયતી રાજની વ્યાખ્યા શું આપે છે? તો કે પંચાયતી રાજ એ એક એવી કલ્પના છે જે વિશ્વ સમક્ષ લોકશાહીનો એક નવો જ દ્રષ્ટિકોણ રજૂ કરે છે। તો કે પંચાયતી રાજ એક એવી કલ્પના છે જે વિશ્વ સમક્ષ એક લોકશાહીનો એક નવો જ દ્રષ્ટિકોણ રજૂ કરે છે। પંચાયતી રાજ એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ, લોકશાહીની રીતે સામૂહિક વિકાસના કામો કરવાની સત્તા સંભાળતી લોકો દ્વારા ચૂંટાયેલી પંચાયતોનું વ્યવસ્થા। તો પંચાયતી રાજની તમે આ રીતે વ્યાખ્યા લખી શકો છો। આગળ છે 39મો પ્રશ્ન કે સામાજિક ધોરણ ભંગની વ્યાખ્યા આપો। સામાજિક ધોરણ ભંગની વ્યાખ્યા શું છે? તો અહીં અલગ અલગ 3 વ્યાખ્યાઓ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ એક વ્યાખ્યા તમને આવડતી હોય તો પણ સારું કહેવાય। પ્રત્યેક સમાજમાં સમાજ વ્યવસ્થાપનના સંચાલન માટે તથા સભ્યોના વર્તનના નિયંત્રણ માટે ચોક્કસ સામાજિક ધોરણો હોય છે। સમાજના નિયમો, ઉપનિયમો, મૂલ્યો, પરંપરા, રૂઢિરિવાજ વગેરે લોકો ભૂલી જાય ત્યારે તેને સામાજિક ધોરણ ભંગ કહેવામાં આવે છે। તો કે જ્યારે સમાજના નિયમો આપણે ભૂલી જઈએ અથવા સમાજના નિયમોથી વિરુદ્ધનું કોઈ કાર્ય કરીએ ત્યારે તેને સામાજિક ધોરણ ભંગ ગણી શકાય છે। સામાજિક ધોરણ ભંગની વર્તનની વ્યાખ્યા કેટલાક સમાજશાસ્ત્રીઓએ આપી છે, જેમાં હર્ટન અને હન્ટે શું આપે છે? તો કે સમાજના ધોરણોનું અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતા એટલે સામાજિક ધોરણ ભંગ।
તો કે સમાજના જે ધોરણો છે, સમાજના જે નિયમો છે, તેને આપણે તેના આધારે કોઈ પણ પગલું ના ભરીએ, તેના વિરુદ્ધનું જ્યારે કોઈ પગલું ભરીએ ત્યારે તેને શું કહેવામાં આવે છે, તો કે સામાજિક ધોરણ ભંગ કહી શકાય છે. બીજી પણ બે વ્યાખ્યા આપી છે જે તમે વાંચી શકો છો. આગળ જોઈએ 40મો પ્રશ્ન છે કે સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપો. તો કે સામાજિક સમસ્યા એટલે શું? તો કે અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના વિદ્વાન રિચાર્ડ સી કુલર અને રિચાર્ડ માયર્સ સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિક સમસ્યા એટલે વ્યવહારના એવા પાસાઓ કે પરિસ્થિતિઓ જેને સમાજના કે સમૂહના નોંધપાત્ર સંખ્યાના લોકો અનિચ્છનીય ગણતા હોય. સમાજના આ નોંધપાત્ર સંખ્યાના લોકો એવી માન્યતા ધરાવતા હોય કે આવી અનિચ્છનીય પરિસ્થિતિને નિવારવા માટે અને સમસ્યાના વ્યાપને ઘટાડવા માટે સુધારાવાદી નીતિઓ, કાર્યક્રમો અને સેવાઓની આવશ્યકતા ઊભી થાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સામાજિક સમસ્યાની વ્યાખ્યા લખી શકો છો. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ A, B અને C નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. અને ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે જો તમારે વિભાગ એમાં તમને વિકલ્પોના જવાબ આવડતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, જેનાથી મને પણ ખબર પડે કે તમને કેટલા વિકલ્પોના સાચા જવાબ આવડે છે. તો પ્રથમ પ્રશ્ન નંબર 1 છે કે ભારત દેશ કેટલા ચોરસ કિલોમીટર ભૌગોલિક ક્ષેત્રફળમાં ફેલાયેલો છે? ફટાફટ વિદ્યાર્થી મિત્રો જવાબ આવડતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. જે પણ વિદ્યાર્થીઓને જવાબ આવડતો હોય તે કોમેન્ટ બોક્સમાં લખી શકે છે. ભારત દેશ કેટલા ચોરસ કિલોમીટર ભૌગોલિક ક્ષેત્રમાં ફેલાયેલો છે? તો જવાબ આવશે એ કે 32,87,263 ચોરસ કિલોમીટરમાં. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 કે ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? આનો પણ તમને જવાબ આવડતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી 100% લખજો વિદ્યાર્થી મિત્રો. જવાબ આવડતો હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખજો. શું જવાબ આવશે? તો કે 940. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 3 કે ભારતીય સંસ્કૃતિની વિશેષતા શું છે? તો કે ભારતની સંસ્કૃતિ છે તેની વિશિષ્ટતા શું છે? તો તેમાં તમે લખી શકો કે વિવિધતામાં એકતા ભારત દેશમાં જોવા મળે છે. તે ભારત દેશની સંસ્કૃતિની એક વિશિષ્ટતા જોવા મળે છે. પછી છે પ્રશ્ન નંબર 4 કે આદિવાસી સંસ્કૃતિમાં શાના દર્શન થાય છે? તો કે આદિવાસી સંસ્કૃતિમાં શાના દર્શન થાય છે? તો કે જીવન રીતિના પણ થાય છે, માન્યતાના પણ થાય છે અને રિવાજોના પણ થાય છે. તેથી જવાબ આવશે કે આપેલ તમામના દર્શન થાય છે. પછી પ્રશ્ન નંબર 5 છે કે અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે? અનુસૂચિત જાતિનું, તો વિદ્યાર્થી મિત્રો અનુસૂચિત જાતિનું પંજાબમાં સૌથી વધુ પ્રમાણ છે. પછી છે પ્રશ્ન 6 કે મંડળ મિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી? તો કે મંડળ મિશનમાં કયા ભારતીય સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી? તો કે M.N. શ્રીનિવાસ. તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7 કે મહિલા રાષ્ટ્રપંચ કાનૂન ક્યારે ઘડાયો? જવાબ આવડતો હોય તો વિદ્યાર્થી મિત્રો 100% કમેન્ટ બોક્સમાં લખવાની જરૂરથી લખો, જેનાથી તમને પણ ખબર પડશે કે તમને કેટલા સાચા જવાબ આવડે છે. અને હજી પણ વિદ્યાર્થી મિત્રો જવાબ ના આવડતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે હું તમારા માટે MCQનો સ્પેશિયલ વિડીયો લાવવાનો છું, જેમાં તમારો એક પણ MCQમાં ગુણ નહીં કપાય, કારણ કે MCQમાંથી તમે 20 ગુણ બેઠા રોકડા મેળવી શકો છો. તો MCQ માટે આપણે સ્પેશિયલ વિડીયો લાવીશું, જેમાં ટોટલ MCQ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેટલા પણ MCQ છે તે દરેકને સમાવેશ કરીશું. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. સમાજશાસ્ત્રના વિભાગ A, B, C, D અને E બધા વિભાગ માટે અલગ અલગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો આવવાના છે, તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઘડાયો? તો કે 1990માં. કુંવરબાઈનું મામેરું યોજના કયા વિભાગમાં સમાવેશ થાય છે? તો કુંવરબાઈનું મામેરું છે તે યોજના શેમાં સમાવેશ થાય? તો સામાજિક ન્યાય અને અધિકારિતા. ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાય છે? તો કે ઉદારીકરણમાં વ્યાપાર, ઉદ્યોગ અને વ્યાપાર પર ભાર મૂકવામાં આવે છે. સંસ્કૃતિકરણનો ખ્યાલ કઈ ગતિશીલતા માટે પ્રયોજાય છે? તો સંસ્કૃતિનો ખ્યાલ કોના માટે? તો કે જૂથલક્ષી ગતિશીલતા માટે પ્રયોજાય છે. પ્રશ્ન નંબર 11 છે કે ભારતમાં રંગીન ટેલિવિઝન પ્રારંભ ક્યારે થયો? ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો? તો શું જવાબ આવશે? તો કે ઈસવીસન 1982. પ્રશ્ન નંબર 12 છે કે ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો? તો મોબાઈલ સેવાનો પ્રારંભ ઈસવીસન 15 ઓગસ્ટ 1995માં. અને ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે થયો એ તમે જો જવાબ આવતો હોય તો કોમેન્ટ બોક્સમાં ફટાફટ લખો. જો જવાબ આવતો હોય તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં લખજો કે ઇન્ટરનેટનો પ્રારંભ ક્યારે થયો, કારણ કે આ બંને પ્રશ્નો એક જેવા જ છે. જો તમને આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જવાબ લખજો. કયા પ્રકારનું આંદોલન શાંતિપ્રિય અને અહિંસક હોય છે?
તો કે સુધારાવાદી જે આંદોલનો હોય તે શાંતિપ્રિય અને હિંસક હોય છે. ગુજરાતમાં સ્ત્રી કેળવણી માટેના આંદોલનો કોણે ચલાવ્યા હતા? તો કે મહર્ષિ કર્વે. 73મો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. તો 24 એપ્રિલ 1993માં. પછી છે પ્રશ્ન 16 કે પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું કઈ સમિતિએ આપ્યું? તો કે બળવંતરાય મહેતા સમિતિએ. ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? આ પણ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. તો કે ઈસવીસન 2005માં ઘરેલું હિંસા અધિનિયમ આવ્યો હતો. દહેજ પ્રથા અધિનિયમ ક્યારે કરવામાં આવ્યો? તો કે દહેજ પ્રથા અધિનિયમ ઈસવીસન 1961માં. વિશ્વ એડ્સ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે? તો કે 1 ડિસેમ્બરે. એડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો? તો કે અમેરિકામાં. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી. વિભાગ બીમાં તમને 10 ગુણના 10 પ્રશ્નો જોવા મળે છે, જેમાં તમારે દરેક પ્રશ્નના જવાબ એક વાક્યમાં લખવાના હોય છે. તો કે ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડ કયા કયા છે? તો રમતગમતમાં કયા એવોર્ડ આપવામાં આવે? તો કે રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય, અર્જુન, ધ્યાનચંદ વગેરે રમતગમતના એવોર્ડ આપવામાં આવતા હોય છે. પ્રશ્ન નંબર 22 છે કે ભારતીય સંસ્કૃતિ કેવી સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે? તો ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. સમય જતાં તેમાં નવા તત્વો સમાતા ગયા અને આજે 21મી સદીમાં ભારતીય સંસ્કૃતિ અનેકવિધ પાસાઓને સમાવતી ભારતીય સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે. તો જો તમારે એવો પ્રશ્ન પૂછાય કે ભારતીય સંસ્કૃતિ કેવી સંસ્કૃતિ તરીકે ઉપસી આવે છે? તો કે ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવે છે. અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા આપો. ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ બંનેમાં ફરક છે. તો ખાસ તમારે ધ્યાનપૂર્વક પ્રશ્નને વાંચીને પછી જ જવાબ લખવાનો છે, નહીં તો તમે 1 ગુણ ખોઈ બેસશો. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનપૂર્વક બોર્ડનો પેપર આવે ત્યારે શાંતિપૂર્વક વિચારીને જ પ્રશ્નનો જવાબ લખવાનો. બંધારણની કલમ 342 માં રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડેલ સૂચિમાં જેનો સમાવેશ થયો છે તે જાતિઓને અનુસૂચિત જનજાતિઓ કહેવામાં આવે છે. ફેક્ટરી એક્ટ ક્યારે ઘડાયો? તો કે ઈસવીસન 1948માં. સંસ્કૃતિકરણનો ખ્યાલ કોણે આપ્યો હતો? કે MM શ્રીનિવાસે. UNIનું પૂરું નામ શું છે? તો કે યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા. આંદોલનનો ઉદ્દેશ જણાવો. તો કે આંદોલન શા માટે કરવામાં આવે છે? તો કે આંદોલનનો ઉદ્દેશ પ્રવર્તમાન સમાજ વ્યવસ્થામાં ફેરફાર કરવાનો હોય છે. તો કે આંદોલન કોઈ પણ વ્યક્તિ ક્યારે કરે? જ્યારે તેમને હાલની જે વ્યવસ્થા હોય તે તેમને ન ગમતી હોય, ત્યારે તે એટલે કે હાલની જે પરિસ્થિતિ છે તે લોકોને નાપસંદ હોય, ત્યારે તે આંદોલન કરી અને કંઈક તેમના જે હક માટે લડવાનું હોય એવું કંઈક હોય છે, ત્યારે વિદ્યાર્થી મિત્રો આંદોલન કરવામાં આવે છે. કોઈ અમુક લોકો પોતાના હક માટે આંદોલન કરતા હોય છે, જ્યારે અમુક લોકો જે સમાજની જે અમુક વ્યવસ્થા હોય છે, જે અમુકમાં ફેરફાર કરવાના હોય છે, તેના માટે પણ આંદોલન થતા હોય છે. આમ અલગ રીતે અલગ આંદોલન થતા હોય છે, જે તમે ભણ્યા જ હશો. તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બને છે? તો કે તાલુકાના બધા ગામડાના મતદારો સીધી ચૂંટણીમાં તાલુકા પંચાયતના સભ્યોને ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટી કાઢે છે. આ ચૂંટાયેલા સભ્યો તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટી કાઢે છે. બાળ અપરાધી કોને કહેવાય છે? તો કે બાળ અપરાધી કોને કહેવાય છે? કે સામાન્ય રીતે 7 થી 18 વર્ષની વચ્ચેની ઉંમરના ધરાવતી વ્યક્તિના ગેરકાનૂની વર્તનને બાળ અપરાધ કહેવામાં આવે છે. તો કે જે વ્યક્તિની ઉંમર, જે બાળકની ઉંમર 7 વર્ષથી લઈને 18 વર્ષ સુધીની હોય, તે કોઈ એવું ગેરવર્તન કરે તો તેને બાળ અપરાધ કહેવામાં આવે છે. અને આવું ગેરકાનૂની વર્તન કરનાર બાળકને બાળ અપરાધી કહેવામાં આવતું હોય છે. કન્યા ભ્રૂણ હત્યા કોને કહેવામાં આવે? તો કે કન્યા ભ્રૂણ હત્યા એટલે શું? તો કે વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસને કારણે સોનોગ્રાફીની મદદથી ગર્ભમાં રહેલા બાળકની જાતિનું પરીક્ષણ થઈ શકે છે. ગર્ભમાં રહેલું બાળક જો કન્યા જાતિનું હોવાનું માલુમ પડે તો ગર્ભપાત દ્વારા ભ્રૂણની હત્યા કરવામાં આવે છે અને કન્યા ભ્રૂણ હત્યા કહેવામાં આવે છે. તો કે જ્યારે કન્યા ભ્રૂણ હત્યા કોને કહેવામાં આવે? તો કે ગર્ભમાં રહેલા બાળકની પુષ્ટિ કરવામાં આવે તો બાળકી છે કે બાળક છોકરો છે, તો તે જ્યારે જો બાળકી હોય તો તેને ભ્રૂણ હત્યા કરવામાં આવે તો તેને ભ્રૂણ હત્યા કહી શકાય છે. તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી. વિભાગ સીમાં ટોટલ વિદ્યાર્થી મિત્રો તમને 14 પ્રશ્નો આપવામાં આવશે. દરેક પ્રશ્નના 2 ગુણ આપવામાં આવશે. આમાં વિદ્યાર્થી મિત્રો તમારે 10 પ્રશ્નોના સાચા જવાબ લખવાના રહેશે. કોઈ પણ 10 પ્રશ્નોના તમે સાચા જવાબ લખો એટલે તમને 20 ગુણમાંથી તમે જેવું લખ્યું એ પ્રમાણે તમને ગુણ મળે. ટોટલ વિભાગ સી 20 ગુણનો હશે. ભારતમાં કઈ વિવિધતા જોવા મળે છે? તો ભારતમાં શું વિવિધતા જોવા મળે છે? તો કે ભારતમાં સાંસ્કૃતિક, વસ્તી વિષયક અને ધાર્મિક વિવિધતા જોવા મળે છે.
ભારતમાં લોકોની રહેણીકરણી, જીવનશૈલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિ, રીત રિવાજો, ઉત્સવો, તહેવારો, ભાષા, ધર્મ વગેરે અનેક પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. અહીં વિદ્યાર્થી મિત્રો ડિટેલમાં પ્રશ્નોનો જવાબ આપ્યો છે, જે તમે વાંચી શકો છો. આગળ આપણે વધીએ પ્રશ્ન નંબર 2માં કે આદિવાસીઓની માટીકલાની જાણકારી આપો. તો કે આદિવાસીઓમાં વિશિષ્ટ પ્રકારની માટીકલા સંસ્કૃતિ જોવા મળે છે. આદિવાસીઓ માટીમાંથી વાસણો, રમકડા, દેવમૂર્તિ વગેરે બનાવે છે. ગુજરાતના પોશીના વિસ્તારમાં રહેતા ભીલ કરાચી આદિવાસીઓ પોતાના દેવને માટીના ઘોડાઓ ચડાવે છે. આ ઘોડાઓને તેઓ જીવતા ઘોડાઓ જેટલું જ માન સન્માન આપતા હોય છે. ગુજરાતમાં લગભગ બધી જગ્યાએ આદિવાસીઓ પોતાની દેવી દેવતાઓને ઘોડા, હાથી, વાઘ, ગાય, બળદ કે પુરુષ કે મહિલાની માટીની મૂર્તિ ચડાવતા હોય છે. વેરિયર એલ્વિન ભારતીય આદિમ જાતિની કળામાં કયા બે વાદને દર્શાવે છે? તો કયા? તો કે યથાર્થવાદ અને પ્રતીકવાદ. પછી છે પ્રશ્ન નંબર 34 કે સ્ત્રી કલ્યાણલક્ષી કાનૂનના કોઈ પણ 5 નામ આપો. તો અહીં આપણે 5 નામ આપ્યા છે. અહીં વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ જે તમને વર્ષ લખવામાં આવ્યું છે તે આ વર્ષ છે. બીજું જે કાનૂન, તો કાનૂનનું નામ અહીં આપવામાં આવ્યું છે. ત્રીજું છે કાનૂનનો હેતુ, તો કાનૂનનો હેતુ અહીં તમને આપવામાં આવ્યો છે. તો આ રીતે દરેકે તમને 5 કાનૂન આપવામાં આવે છે, તે દરેક લાઇનમાં લખેલા છે. જો તમારે એકવાર વાંચવા હોય તો તમે વાંચી શકો છો. પ્રશ્ન નંબર 35 છે કે ઉદારીકરણ એટલે શું? તો કે ઉદારીકરણ કોને કહેવામાં આવે? તો કે ઉદારીકરણની નીતિ એટલે ખાનગીકરણની નીતિ. તો કે ઉદારીકરણ એટલે શું? તો કે ઉદારીકરણની નીતિ એટલે ખાનગીકરણની નીતિ. સરકાર દ્વારા ઉદ્યોગોના ક્ષેત્રે વધુમાં વધુ પરવાના મૂડીરોકાણ નફાની પ્રાપ્તિ માટે ખાનગી ક્ષેત્ર માટે અનુકૂળતા કરી આપવાનો સમાવેશ તેમાં થાય છે. ટૂંકમાં સરકારની ઉદ્યોગની સ્થાપના અને વિકાસ અંગેની હસ્તક્ષેપ વગરની નીતિ એટલે ઉદારીકરણ. તો ઉદારીકરણ કોને કહેવામાં આવે? તો કે ટૂંકમાં સરકારની ઉદ્યોગોની સ્થાપના અને વિકાસ અંગેની હસ્તક્ષેપ વગરની નીતિ એટલે ઉદારીકરણ. અહીં તેના વિશે પણ વધુ ડિટેલમાં આપ્યું છે, જે તમે વાંચી શકો છો અથવા તો તમે તૈયાર કરવું હોય તો તૈયાર પણ કરી શકો છો. ડેવિડ બર્ગરનું સંચાર મોડેલ સમજાવો. તો ડેવિડ બર્ગરનું સંચાર મોડેલમાં શું છે? તો કે SMCR તેમનું પ્રત્યાયન મોડેલ રજૂ કરેલ છે, જે નીચે મુજબ છે. SMCRનું પૂરું નામ શું છે? તો કે સોર્સનો મતલબ થાય પ્રેષક, સંદેશો મોકલનાર, મેસેજ સંદેશો, અને ચેનલ એટલે કે માધ્યમ, અને રિસીવર એટલે કે પ્રાપ્ત કરતા સંદેશો મેળવનાર. તો કે SMCRનું પૂરું નામ શું? તો કે સોર્સ, મેસેજ, ચેનલ, રિસીવર, અને તેનો ગુજરાતીમાં અર્થ પણ અહીં લખેલો છે. પ્રેષક એટલે કે સંદેશો મોકલનાર, સંદેશો માધ્યમ, અને સંદેશો મેળવનાર. 37મો પ્રશ્ન છે કે સામાજિક આંદોલન કોને કહેવામાં આવે છે? તો કે સામાજિક આંદોલન કોને કહેવામાં આવે? તો સામાજિક આંદોલન એ સામાજિક પ્રક્રિયા છે. મોટે ભાગે સામાજિક પરિવર્તન ધીમું અને બિન આયોજિત હોય છે, પરંતુ લોકોની અપેક્ષાઓ, દૃષ્ટિકોણ બદલાઈ જતાં કેટલીક વખત પ્રવર્તમાન સમાજના દૂષણો દૂર કરવા માટે અને નવી જીવન પદ્ધતિ પ્રસ્થાપિત કરવા માટે લોકોને કોઈક સામૂહિક પગલું લેવાનું જરૂરી લાગે છે, તેવા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહેવામાં આવે છે. તો કે સામાજિક આંદોલન કોને કહેવામાં આવે? તો કે સમાજમાં કોઈ એવા નિયમો, એવા રૂઢિરિવાજો હોય જે સમાજને નુકસાન પહોંચાડતા હોય, તેને દૂર કરવા માટે જ્યારે કોઈ આંદોલન કરવામાં આવે તેને સામાજિક આંદોલન કહી શકાય છે. 38મો પ્રશ્ન છે કે ગ્રામ સભા વિશે તમારે ટૂંકમાં લખવાનું થાય તો તમે ગ્રામ સભા વિશે અમુક મુદ્દા લખી શકો છો, જેમ કે ગામના બધા મતદારો ગ્રામ સભાના સભ્યો છે. ગ્રામ સભા પ્રત્યે ગ્રામ પંચાયત જવાબદાર છે. ગ્રામ પંચાયતના અંદાજપત્ર અને વિકાસ કાર્યક્રમોની ગ્રામ સભા વિચારણા કરે છે. વર્ષમાં 2 વખત ગ્રામ સભાની મીટિંગ યોજવાની હોય છે. યુવા અજંપાનો અર્થ આપો. તો કે યુવા અજંપા એટલે શું? તો કે યુગ પરિવર્તનના સ્પર્ધાત્મક સંજોગોમાં યુવાનો જીવનમાં ઈચ્છાઓ, અપેક્ષાઓ કે ધ્યેય પ્રાપ્ત કરવાના માર્ગમાં કોઈ અંતરાય કે અવરોધ અનુભવે ત્યારે તેની અસર તેમના માનસપટ પર થાય છે. યુવા વર્ગના માનસમાં ધ્યેય પ્રાપ્તિની અને વંચિતતાની જે અસર ઉદ્ભવે છે તેને અસંતોષ કહે છે. યુવાનોનો આ અસંતોષ યુવા અજંપો તરીકે ઓળખી શકાય છે. 40મો પ્રશ્ન છે કે નશીલા દ્રવ્યોના વ્યસનનો અર્થ સ્પષ્ટ કરો. તો કે નશીલા દ્રવ્યોનો અર્થ તમારે સ્પષ્ટ કરવામાં આવે તો કે વિશ્વ આરોગ્ય સંસ્થા વિદ્યાનોની સમિતિએ આપેલું નશીલા દ્રવ્યોના વ્યસનનો અર્થ આ પ્રમાણે છે. તો કે બંધારણ એટલે
કોઈ કુદરતી કે કૃત્રિમ નશીલા પદાર્થ કે દ્રવ્ય જેનું વારંવાર સેવન કરવાને લીધે પેદા થતી અમુક નિશ્ચિત સમયગાળાની નશાયુક્ત અવસ્થા કે જેથી વ્યક્તિ અને સમાજ બંને માટે વિઘાતક હોય છે. તો કે એ વ્યક્તિ માટે પણ ખરાબ કહેવાય અને જે સમાજ માટે પણ એ ખરાબ છે. તો કે નશીઓ વસ્તુ એવી છે જે સમાજ અને વ્યક્તિ બંનેને નુકસાન કરે છે અને સમાજ જે વ્યક્તિના પરિવારને તો ખાસ મોટું નુકસાન કરે છે. આમાં નશીલા પદાર્થોનું સેવન કરવાની સતત અને અનિવાર્ય જરૂરિયાત, એનું પ્રમાણ વધારવાની વૃત્તિ તથા તે પદાર્થો શારીરિક, માનસિક અવલંબન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ C સુધી ટોટલ 40 પ્રશ્નો સુધી સંપૂર્ણ સોલ્યુશન જોયું છે. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, તમારા દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ કોઈ નવા વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.